આ મારી નાખવાનો પ્રયાસ થયો, છતાં હવે આ 300 હાથ લેવા માટે તૈયાર નથી. 3 વખત જે પોલીસના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, એ આવીને આ ભાઈને ધમકાવે છે કે અમે કહીને એ પ્રમાણે તમારે નિવેદન લખાવવાનું. તંત્ર જે છે અમે કઈ લખાવ 323-24 સુધી તમારી કલમમાં એફઆઈઆર લેવા તૈયાર છે, 307 અમે લેવા તૈયાર નથી. નિવેદન છે ને પેશન્ટ અહીંયા ખાટલા ઉપર હોય ને તો નિવેદન ધ્યાન અહીંયા ખાટલા લેવાનું ઉપર લખાય અને તમારે ના પાડી દેવાનું. એના માટે તમે પરમિશન જ ન આપી શકો. એક તો લાગ્યું છે, લાગ્યા ઉપર તમે બીજા બધા ભેગા થઈને મૂંઢમાર મારતા એના જેવું છે. પોલીસ વાળા દલાલી કરે છે બીજું કઈ કરે છે? એને કરવાનું શું છે અત્યારે? ફરિયાદ નોંધાવવાની છે એટલે દલાલી કરવા આવે છે અહીંયા. અમરેલીના વડિયામાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવા નીકળેલ આપના નેતાઓ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ જ્યારે શંકાસ્પદ ટેન્કરની રેકી કરી રહી હતી ત્યારે અસામાજિક તત્વોએ હુમલો કરી કારના કાચ તોડી ડ્રાઈવરને લોહી લુહાણ કરી નાખ્યો છે. ત્યારે હનુમાન ખીજડીયાથી બહાર જઈ રહેલા દૂધના ટેન્કરનો પીછો કરતા નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યુવરાજસિંહ આજ સવારે જેતપુર હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે દૂધમાં ભેળસેળનો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પોલીસ હજુ ઢીલી નીતિ અપનાવી રહી છે. ત્યારે શું કહે છે યુવરાજસિંહ, ચાલો એ પણ આપણે સાંભળીએ. આખો બનાવ જો જોવા જઈએ તો અમારા વિસ્તાર એટલે કે ખાસ કરીને ગાંધીનગરની બાજુમાં અરવલ્લી બાયડ અને બાયડની બાજુમાં બાલાસિનોર, એ બાયડ અને બાલાસિનોરની અંદર ટેન્કરો મારફતે સહકારી ડેરીની અંદર દૂધ ઠલાવવામાં આવતું હતું. અને જોવા જઈએ તો સહકારી નિયમ અધિનિયમ અંતર્ગત તમે બહારની ડેરીનું કોઈ પણ જગ્યાનું બહારથી દૂધ ન લઈ શકો. તો આ જે સહકારી ડેરીમાં દૂધ ક્યાંથી આવતું હતું અને શા માટે ત્યાં ઠલાવવામાં હતું એની તપાસ અમે કરી રહ્યા હતા. ત્યારે અમને ખ્યાલ પડ્યો કે જુનાગઢ પાસે આવેલું જે હનુમાન ખીજડીયા પરબધામથી જે હનુમાન ખીજડીયા છે એ હનુમાન ખીજડીયા પાસેથી દૂધ જે છે એ દ્વારકેશ નામનું જે યુનિટ હતું એ દ્વારકેશ નામના યુનિટથી દૂધ ભરવામાં આવતું હતું. અને બાયડ જેવા વિસ્તારોની અલગ અંદર જે ખાસ કરીને જે સહકારી ડેરી છે, જે માધવ શીત કેન્દ્ર અંતર્ગત આવતી જે ડેરી છે, તાલોદ ગામની હોય, નવી બોરડી આદર્શ ડેરી હોય, આમોદર ભાથીજર દૂધ મંડળી હોય કે જૂના પીપોદરાની જે ડેરી હોય એની અંદર આ દૂધ ઠલાવવામાં આવતું હતું. અને આના તમામ આધાર પુરાવા, રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. ગતરોજ આ બાબતને લઈ અને જ્યારે અમે રાતના ખુલાસો કરવાના હતા કે આ દૂધની અંદર જ્યારે આ ડેરીની અંદર જ્યારે દૂધ આવે તો અમે ઘટસ્ફોટ ત્યારે કરવાના હતા, પરંતુ વડિયા પાસે અમરનગર વડિયા જે છે ત્યાં અમે જે ગાડીનો પીછો કરતા હતા તો તેના જે દૂધના માલિકો હોય એટલે કે ટેન્કરના જે માલિકો હોય અને ટેન્કરના જે ચાલકો હોય એના દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો. અમારા ગાડીમાં ત્રણ મિત્રો હતા, હું, વિજેન્દ્રસિંહ મકવાણા અને દિલુજી ઠાકોર. તો દિલુજી ઠાકોર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, એના માથાના ભાગે લોઢાનો પાઇપ મારવામાં આવ્યો, જમીન ઉપર ઢસડવામાં આવ્યા અને એ દિલુજી ઠાકોર છે તેને ગંભીર ઈજા પહોંચી છે. આજે એને સિવિલ હોસ્પિટલે અમે મળવા મુલાકાત લેવા માટે પણ આવ્યા છીએ. વિજેન્દ્રસિંહ મકવાણા છે તો એને પણ ઘણી રીતે હાથાપાઈને મૂંઢમાર મારવામાં આવેલો હતો. હજી સુધી આની પોલીસ ફરિયાદ નોંધાણી નથી. અને આ જે દૂધ છે એ દૂધ સાચું કે ખોટું એની તપાસ અમે ન કરી શકીએ, પરંતુ એ દૂધની તપાસ કરવા માટે એફએસએસઆઈના જે અધિકારી છે એ એફએસએસઆઈના અધિકારીને પણ અમે બોલાવેલા, મામલતદારને પણ જાણ કરેલી, પોલીસને પણ જાણ કરેલી 112 કરીને ફોન કરીને. અને જે દૂધનું ટેન્કર, જે 10,700 લીટરનું જે દૂધનું ટેન્કર હતું એનો જે તમામ જથ્થો હતો એ તમામ જથ્થો એ જપ્ત કરવાની અમે ફરજ પાડેલી હતી. પોલીસે એ જથ્થો જપ્ત કરેલો હતો. અને જ્યારે રાતે આ દૂધનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો તો તમે પણ જાણીને ચોંકી જશો કે આ દૂધની અંદર લાડ એટલે કે ડુક્કરની ચરબી, ત્યારબાદ કહી શકાય બીફ જે છે એટલે કે ગાયનું માંસ, વાછરડાનું માંસ હોય એની તેલ અને તેની સાથે જે પામ તેલ અને ડિટર્જન્ટ ને યુરિયા જેવા જે કેમિકલ જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવેલા. અને તેને કારણે આ દૂધ જે છે એ સિન્થેટિક ફેટ ઊભા કરીને આ દૂધ બનાવેલું હતું. તો આના કારણે જે અત્યારે વર્તમાનની જે ગંભીર કહી શકાય કે કેન્સર હોય કે પછી લીવર ઉપરની જે ગંભીર જે ઈજાઓ થતી હોય છે, ગંભીર બેદરકારીઓ છે આના કારણે થતી હોય એવું સ્પષ્ટપણે માનવું છે. તો હજી સુધી આની ઉપર ફરિયાદ નોંધાણી નથી. સૌથી દુઃખની અને કડવી વાસ્તવિકતા એ છે કે હજી અમારી પાસે જાણવા જોગ લીધી છે, દૂધ ડિસ્ટ્રોય કરી નાખ્યું છે, પરંતુ દૂધના જે સેમ્પલના આધારે, ખરેખર જે રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાવી જોઈએ એ ફરિયાદ નોંધાણી નથી. બીજી વાત કે અમારા વ્યક્તિ એટલે કે દિલુજી ઠાકોર ઉપર હુમલો થયો તો એ હુમલાના આધારે ખરેખર 307 દાખલ થવી જોઈએ, કારણ કે ગંભીર ઈજા પહોંચેલી છે. તો હજી સુધી એની પર કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી. ખાસ કરીને જોવા જઈએ તો આ દૂધ જે છે હનુમાન ખીજડીયાથી બાયડ જતું હતું. બાયડ અને બાલાસિનોરની જે સહકારી ડેરી છે એ સહકારી ડેરીની અંદર ખાલી થતું. માધવ શીત કેન્દ્રની, તાલોદ ગામની ડેરી હોય, નવી બોરડી આદર્શ ડેરી હોય, આમોદરા ભાથીજી દૂધ મંડળી હોય, જૂના પીપોદરા ડેરી હોય, આ બધી જ જગ્યાએ આ દૂધ ખાલી થતું હતું. ત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે જિગીસા પટેલના પોલીસ અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે શું કહે છે જિગીસા પટેલ, આપણે એ પણ સાંભળીએ. મારું એટલું જ કહેવાનું છે
એક તો દૂધની અંદર મિલાવટ કરવાની, લોકોના જીવ સાથે ચેડા કરવાના, ઉપરથી જે લોકો મિલાવટ કરે છે એની તમે હિંમત તો જુઓ તમે, એની ઉપર એવા તો કેવા લોકોનો હાથ છે કે એ પોતાની મિલાવટ પકડાઈ ગયા પછી આ લોકોની ઉપર હુમલો કરવા આવે. એ હુમલો થઈ ગયા પછી ભાઈને અહીંયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હોસ્પિટલની અંદર કોઈ પણ જાતની ફેસિલિટી નથી. 24 કલાકથી એ ભાઈ અહીંયા પથારી ઉપર છે, પરંતુ માત્ર ને માત્ર એને ખાલી એક ઇન્જેક્શન આપી અને 24 કલાકથી એમને એમ રાખ્યા છે. એ ભાઈને માથાની અંદર ફૂટ થઈ છે, લોહી નીકળે છે અને ચક્કર આવે છે એ ભાઈને, પણ એ ભાઈના કહેવા પ્રમાણે અહીંયા હોસ્પિટલમાં એની કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી થઈ. ઉપરથી પોલીસે અહીંયા નિવેદન લખાવવા આવવું જોઈએ, એના બદલે અહીંયાથી એ ભાઈને ઉપાડીને પોલીસ સ્ટેશને લઈ જાય છે નિવેદન લખાવવા માટે. અને નિવેદન પણ કેવું લખવાનું, એ ધારે એવું લખવાનું, જે થયું છે વારદાત થઈ છે એ નહીં. એટલે પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આની અંદર દલાલી કરતી હોય ને એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. રાજકોટ રિફર કરવામાં આવ્યા છે એનું કારણ એવું છે કે માથાની અંદર ફૂટ થઈ છે, ઈજા થઈ છે, અને અહીંયા સિટી સ્કેનના મશીન નથી અને કોઈ બીજી જાતની ફેસિલિટી છે નહીં. એટલે 24 કલાક પછી એ ભાઈને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે રાજકોટ. એટલે મેં તો ડૉક્ટરને એ પણ કીધું છે કે રાજકોટ પણ પૂછી લેજો કે ત્યાં મશીનરી છે કે નથી, ત્યાં સારા ડૉક્ટર છે કે નથી. આટલા કહેવાય ને, જેતપુરની અંદર લગભગ એમ માનો ને કે 1.5 થી 2 લાખની વસ્તી છે, એમાં એક આ સિવિલ હોસ્પિટલ છે અને સિવિલમાં MD પણ નથી. લોકોને જવું હોય તો જવાનું ક્યાં? એટલે લોકોને નહીં સારું સ્વાસ્થ્ય લેવાનું, નહીં સારું દૂધ લેવાનું, નહીં સારું પાણી લેવાનું. અત્યારે અમારે અહીંયા જેતપુરની અંદર મહેશભાઈ કોટડિયા ભાદર નદીમાં જે કેમિકલયુક્ત પાણી પડે છે એના માટે ઉપવાસ ઉપર બેઠા છે. એટલે વિચારવા જેવું છે કે તમારે સારું પાણી, સારો ખોરાક, સારું દૂધ, સારી સારવાર, સારું શિક્ષણ કંઈ પણ તમને મળતું નથી, અને છતાંય દેશ મહાસત્તા બનવા જઈ રહ્યું છે. કઈ રીતે? જિજ્ઞાસા પટેલે જણાવ્યું કે હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ નથી અને પોલીસ ઇજાગ્રસ્તનું નિવેદન લેવા હોસ્પિટલ આવવાને બદલે તેને પોલીસ સ્ટેશને ખેંચી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું દૂધના માફિયાઓને પોલીસનો કોઈ બીક નથી? શું ભેળસેડિયાઓને બચાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો? હાલ તો માત્ર જાણવા જોગ નોંધ થઈ છે, પરંતુ ગુનેગારો સામે ક્યારે કડક કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.